નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। આજે આપણે 4 મહત્વના સમાચારની વાત કરવાના છીએ। કીર્તિ પટેલ, મોગલધામ બાપુ અને આ વિડીયો વિશે। તો સૌથી પહેલા વાત કરીએ કીર્તિ પટેલની। તો હાલ કીર્તિ પટેલ અને રાજદીપ રીબડાનો વિવાદ ચાલી રહ્યો છે, જેમાં પહેલા કીર્તિ પટેલે રાજદીપ રીબડાને ગાળો આપી હતી અને ત્યાર પછી રાજદીપ રીબડાના ચાહકો દ્વારા આ વિડીયોને ડિલીટ કરવામાં આવ્યો હતો। કીર્તિ પટેલે કહ્યું કે મને મારી જાહેરાતના એટલે કે એડવર્ટાઇઝના પૈસા મળ્યા નથી અને તેને લઈને આ ઝઘડો થયો હતો અને તે પછી તે ગાળોવાળો વિડીયો પણ કીર્તિ પટેલે ડિલીટ કર્યો હતો અને ત્યાર પછી કીર્તિ પટેલે ફરી એક નવો વિડીયો બનાવી શું કહી રહી છે તે તમે આ વિડીયો જોઈ નાખો, પછી આપણે સમાચાર વિશે આગળ વાત કરીએ। તમારામાં જેટલી તાકાત હોય ને અવતાર્યો આખી ફાઈલો હું ખોલી। તમે કોકની મહેનતના રૂપિયા પરસેવાની કમાણીના હલવાડવા છે ને, વાંધો ને, મને તો મને જ્યાંથી પેમેન્ટ મળે બધું પાછું મોકલી દઈશ। હવે તમે જોવો કે લોકો કેવા ધતિંગ કરે છે। આ વિડીયોમાં આ બહેન હપ્તો લેવા આવ્યા તો આ બહેન ધૂણવા લાગ્યા। સાવ આમ ના હોય, આમાં માતાજી શું કરે બિચારા, તમે જ કહો। હવે આ જોવો, લોકો ચોરી કરવાની અવનવી ટેકનિક અપનાવી રહ્યા છે, જેમાં એક ભાઈ અંડરવિયરની અંદર સોનું ભરાવીને લાવ્યો। કરોડોનું સોનું દિલ્હી એરપોર્ટ પહોંચતા જ કસ્ટમ વિભાગે પકડી પાડ્યો। હવે મિત્રો સૌથી મહત્વના સમાચાર વિશે વાત કરવાના છીએ। આ ઘટનાને જોઈને તમને પણ આંસુ આવી જશે। મિત્રો, તમે સૌ લોકો કબરાઉના મોગલધામ બાપુને તો તમે સારી રીતે ઓળખતા હશો। હાલ ભુજના બદમાશ બુકીએ કબરાઉના મોગલધામ બાપુની દીકરીને ભગાડીને લગ્ન કરી લીધા છે। બુકીએ અમદાવાદમાં દરિયાપુર ખાતે મેરેજ રજિસ્ટર સમક્ષ લગ્ન કરી લીધા। મિત્રો, આ ખૂબ ખોટું કહેવાય। મિત્રો, આજ માટે આટલું જ। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળશું ફરી એક નવા વિડીયોમાં।